નમસ્કાર દર્શક મિત્રો, હું છું બાબા સઈદ. વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે. ડ્રીમ ફાઉન્ડેશન વિજાપુર દ્વારા આયોજિત માતા અથવા પિતા વિહોણી 11 દીકરીનો ચોથો સમૂહ લગ્નોત્સવ દીકરી તુલસીનો ક્યાણો ધામધૂમથી ઉજવવામાં આવ્યો. સમાચાર વિગતવાર જાણીએ તો વિજાપુર અવસર પાર્ટી પ્લોટ ખાતે રવિવારે સાંજે ડ્રીમ ફાઉન્ડેશન વિજાપુર દ્વારા માતા પિતા વિહોણી 11 દીકરીનો ચોથો સમૂહ લગ્નોત્સવ દીકરી તુલસીનો ક્યાણો બેનર હેઠળ યોજાયો હતો. આ પ્રસંગે વિજાપુરના ધારાસભ્ય ડૉક્ટર સીજે ચાવડા, મહેસાણાના બિલ્ડર અને લાયન્સ હોસ્પિટલના ખજાનચી વિકે પટેલ તેમજ મુખ્યદાતા ઉજાસ પટેલ, પ્રણવ પટેલ, પંકજ શુક્લ, રાજુભાઈ સાગર પેલેસ, કુશલભાઈ બારોટ, પ્રહલાદભાઈ પટેલ અને મહેન્દ્રભાઈ પટેલ તેમજ પૂર્વ જિલ્લા સદસ્ય હિતેન્દ્રસિંહ પરમાર, સામવેદ ગ્રુપના ચેરમેન માધુભાઈ પટેલ, જિલ્લા સદસ્ય હર્ષદ પટેલ, તાલુકા ભાજપ પ્રમુખ હાર્દિક પટેલ, પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ વિજય પટેલ તેમજ આમંત્રિત તમામ અનામી મહેમાનો, દાનવીરો તેમજ વર્ષોદ આનંદબા અને ટિંટોદર વૃદ્ધાશ્રમ, વૃદ્ધ વડીલો અને ડ્રીમ ફાઉન્ડેશન વિજાપુરની ટીમ દ્વારા 11 દીકરીઓને આશીર્વાદ અને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. ડ્રીમ ફાઉન્ડેશનના ફાઉન્ડર કૌશિક પટેલ અને તેમની ટીમ દ્વારા ભારે જહેમત ઉઠાવી સમૂહ લગ્નોત્સવના કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. આવો સમાચાર અપડેટ લઈને ફરીથી મળતા રહીશું. ત્યાં સુધી અમારી ચેનલ વિજાપુરની ખબરને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો, કોમેન્ટ કરો, શેર કરો. નમસ્કાર. દીકરી તુલસીનો ક્યારો ચોથા સમૂહ લગ્નોત્સવમાં જ્યારે આપણે બધા ભેગા થયા છીએ ત્યારે સમારંભના અધ્યક્ષ અને અમારા માર્ગદર્શક અને વિજાપુર જેને ખૂબ પ્રેમ કરે છે એવા ડૉક્ટર સીજે ચાવડા સાહેબ, ધારાસભ્ય શ્રી વિજાપુર, તેમજ ગુજરાત સરકારના નિયામક શ્રી ડૉક્ટર ફાલ્ગુનીબેન ચાવડા, સાથે જ અમારા જે રેગ્યુલર દાતાશ્રી છે સામવેદ ગ્રુપના ચેરમેન માધુભાઈ પટેલ, તેમજ 2018થી જેમને સેવાકીય પ્રવૃત્તિનો એક વેગ અપાયો છે અને જેને રસ્તો બતાવ્યો છે એવા અમારા આદર્શ માર્ગદર્શક અને મહેસાણાના જાણીતા બિલ્ડર અને લાયન્સ હોસ્પિટલના ટ્રેઝરર માનનીય શ્રી વીકે પટેલ સાહેબ, માનનીય ઈશ્વરભાઈ, સાથે જ જિલ્લા પંચાયતના સદસ્ય હર્ષદભાઈ, જિલ્લા પંચાયતના પૂર્વ બાંધકામ સમિતિના ચેરમેન અને અમને જેમને ફાઉન્ટેન હોટલ જ્યારે બી આવો કોઈ નાનો પ્રોગ્રામ હોય ત્યારે વાપરવા આપેલી છે એવા હિતેન્દ્રસિંહ પરમાર, લાલભાઈ, સાથે